નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ સી ચેપ્ટર નંબર 11 આપણે આ વિડીયોમાં જોવાના જ છીએ મિત્રો. બરાબર, એમાં પહેલો જ પ્રશ્ન છે કે વૃષ્ટિ સંચય વિશે માહિતી આપો અથવા વૃષ્ટિ જળના સંચયનો મુખ્ય હેતુના ઉદ્દેશો અથવા વૃષ્ટિ જળની સંચયનો કેવી રીતે કરી શકાય છે તેનો જવાબ આપવાનો છે. બરાબર, તો એ મિત્રો તમારે પહેલા પ્રશ્નનો જવાબ તમારે અહીંયા લખી શકાય છે. તમારે મિત્રો આ પ્રશ્ન બે અથવામાં પણ પૂછાઈ શકે છે. એટલે કે કઈ રીતે અથવામાં? તો એમ પણ પૂછાય કે વૃષ્ટિ સંચયનો મુખ્ય હેતુઓ જણાવો, અથવા એમ પણ પૂછાય કે વૃષ્ટિ સંચય કેવી રીતે કરી શકાય છે, અથવા એમ પણ પૂછાય કે વૃષ્ટિ સંચય વિશે માહિતી આપો. બરાબર, ત્રણ રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. તમે બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જશે તો ખબર નહીં હોય, તમને એક જ આવડતું હશે કે વૃષ્ટિ સંચય વિશે માહિતી આપો, અને પછી તમને એમ પૂછાય કે વૃષ્ટિ સંચયના મુખ્ય હેતુઓ જણાવો, તો તમે તો માહિતી વાંચી હશે તો મુખ્ય હેતુ ક્યાંથી આવડતા હશે એમ તમારે મગજમાં થતું હશે. પરંતુ તમારે પ્રશ્ન પહેલાં તૈયાર કરવાનો, યાદ રાખજો, પ્રશ્ન પહેલાં તૈયાર કરવાનો, પછી જવાબ તૈયાર કરવાનો, તો જ તમને આવડશે અને તો જ તમારે માર્ક્સ આવશે. તો મિત્રો અહીં પહેલો પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો કે બરાબર, ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવાઓ બાંધવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરે નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે. સંચિત વૃષ્ટિજળ અનેક વિધિ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિજળ સંચયના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે: પાણીની વધતી જતી માંગ પૂરી કરવા, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું. બરાબર મિત્રો, સડક માર્ગોને પાણીથી ભરવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચી લાવવી, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું જેવી ગુણવત્તામાં સુધારો કરવો, ઉનાળામાં અને લાંબા સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું, મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા કે છાપરા પર પડતા વરસાદનું પાણીને એકઠું કરવા વગેરે કારણો અહીં દર્શાવેલા છે. તમે વાંચી લેજો, કારણ કે અહીંયા વિડીયો આપણે આવા 3 થી 4 પ્રશ્નો જોવાના છીએ. બરાબર, તો 10 થી 8 મિનિટનો વિડીયો થઈ જશે. એના કરતાં મિત્રો આપણે 5 મિનિટ આ વિડીયો પૂરો કરીએ, એટલે તમારે ખાલી પ્રશ્નો જ જોવાના છે અને જવાબનું સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો, એટલે તમને આવડી જશે. બરાબર, અને તમારે બીજો એક ફાયદો થશે, નેટ પણ બચી જશે. ત્યાર પછી જે જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? તો મિત્રો એ મુદ્દાઓ આપેલા છે, તો તેનો જવાબ છે જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર, તો એ પહેલું છે કે બગીચાના છોડને પાણી પાવા, વાસણ ધોવા અને નાહવા ધોવા માટે શૌચાલય તથા વોશ બેસિનમાં સાદું પાણી કસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિનયપૂર્વક પ્રક્રિયાથી શુદ્ધ ઘરેલું પાણી પીવાનું પાણી વાપરવું બરાબર નથી. ત્યાર પછી છે જળ સંરક્ષણ અને વ્યવસ્થાની પ્રવૃત્તિમાં લોક જાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સમાવેલ કરવા જોઈએ. ઉપયોગમાં લેવાય પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ. બરાબર, એટલે કે જળાશયોને આપણે પ્રદૂષણથી બચીએ તો બરબાદ થયેલા જળ છે તે સારું બનાવવા વર્ષો લાગે છે. બરાબર, એવું બરબાદ થઈ જાય તો એવું પાણી બનાવવા આપણે વર્ષો લાગી જાય, પણ એવું પાણી બને નહીં. બને તો ખરું મિત્રો, પરંતુ વર્ષોના વર્ષો થઈ જાય. ત્યાર પછી ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી, કૂવા, ટ્યુબવેલ, ખેત તળાવડી જેવા એકમો વધારવા. ત્યાર પછી છે પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ ઘટતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયે તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય, તેની પાણી બહાર જતું વહી અટકે છે. બરાબર, વહી જતું અટકે છે. ત્યાર પછી મિત્રો તમારે ક્વેશ્ચન નંબર 3 છે બહુહેતુ યોજનાઓનું મહત્ત્વ સમજાવવાનું છે. તો મિત્રો બહુહેતુ યોજનાઓનું તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુહેતુ યોજનાઓનું મહત્ત્વ સમજાવો, કારણ કે આવા પ્રશ્નો જે હોય છે, જેમ બોર્ડની પરીક્ષામાં તમને લાગતું હશે, પરંતુ જે ટૂંકા પ્રશ્નોને એવું લાગે કે આ નથી આવવાનું, તો
તો એ જ મિત્રો બોર્ડની પરીક્ષામાં આવે છે, બરાબર. તો મિત્રો આ જોઈ લેજો ખાસ કરીને. તો નદીઓના બંધ બાંધી મોટા જળાશયો બનાવવા, તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રિત, જમીન ધોવાણ નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુ યોજના કહે છે. બહુહેતુ યોજનાઓ દ્વારા મુખ્ય હેતુ નીચે પ્રમાણે છે. બહુહેતુ યોજનાના મુખ્ય હેતુ નીચે પ્રમાણે છે, બરાબર. તો એ જોઈએ તેના કયા કયા હેતુ છે. તો એ બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું, ઉદ્યોગમાં અને મોટી વસાહતોમાં પાણી પૂરું પાડવું. પછી મિત્રો જળ ઉત્પાદન, જે બંધો હોય એના દ્વારા પાણી જે ઉત્પન્ન થતું હોય એનાથી મિત્રો આપણી જળ વિદ્યુત ઉત્પન્ન કરવી અને ખેતીમાં ઉદ્યોગનો વિકાસ કરવો. નદીઓના આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠે જમીન ધોવાણને અટકાવવું તથા પૂરની થતી તારાજી રોકવી. જળાશયોમાં મોટી નહેરો કાઢી યાંત્રિક માર્ગો વિકસાવવા. બંધોથી બંધાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રોને ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગો વિકસાવો. નદી કાંઠે વિસ્તારોમાં થયેલો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું, બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા છે કે લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય કરવો. જળાશયોમાંથી આજુબાજુના નહેરો અને ગામડાઓને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું. બંધો પાસે બાગ બગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહના રમણીય સ્થળો ઊભા કરવા, બરાબર મિત્રો. આ રીતે આપણે જોયું મિત્રો આ ચેપ્ટર. મિત્રો તમારે આના આગળનું પછીનું ચેપ્ટર જોવું હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો ખૂબ ખૂબ આભાર.